નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર શ્રેણિક ચેપ્ટર માટે જોરદાર શોર્ટકટ લઈને તમારી સમક્ષ આજે હાજર રહ્યો છું। વિદ્યાર્થી મિત્રો, આ શ્રેણિક ચેપ્ટરની અંદર જ્યારે 3x3 નો શ્રેણિક આપેલો હોય ત્યારે તમે કઈ રીતે એની કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન લખી શકો એના વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ। આવી જ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્રેણિક એ 3x3 નો તમને આપેલો છે, એના કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનની વાત કરીએ તો આ મુજબનું એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આવશે। જોઈ લો એના ઉપર a ની 3 ઘાત, a ની 2 ઘાત, 1 ઘાત a ની અને 4 પછી અચળ પદ i વાળું। વિદ્યાર્થી મિત્રોનો સહગુણક કઈ રીતે લખવા એ મહત્વની વસ્તુ છે। તે પહેલા નિશાનીની વાત કરીએ તો નિશાની આ મુજબની આવશે। પહેલા આવશે પ્લસ માઇનસ, આ રીતે નિશાની તમારે લખી દેવાની। ત્યાર પછી 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને અચળ પદ i વાળું। ત્યાર પછી સહગુણકની વાત કરો તો a² નો સહગુણક આવશે વિદ્યાર્થી મિત્રો વિકર્ણનો સરવાળો, એટલે કે તમારે આ વિકર્ણનો સરવાળો કરવાનો છે। આ રીતે વિકર્ણ તમે જોઈ રહ્યા છો, વિકર્ણના ઘટકોનો સરવાળો કરવાનો છે। ત્યાર પછી અહીંયા એના સહગુણકની વાત કરો તો વિકર્ણના ઉપનિશ્ચયકનો સરવાળો તમારે કરવાનો, કે વિકર્ણ દેખાય છે, વિકર્ણના દરેકના ઉપનિશ્ચયક ગોતી નાખવાના અને એમનો સરવાળો અહીંયા વચ્ચે લખવાનો। ત્યાર પછી આઈના સહગુણકની વાત કરીએ તો આઈના સહગુણકની અંદર મોડ a એટલે કે શ્રેણિકનું મૂલ્ય તમારે લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ બોક્સની અંદર આ એક શ્રેણિક આપેલો છે, તેમનું સરસ મજાનું ઇક્વેશન આવું બનાવી અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દો। વિદ્યાર્થી મિત્રો, આવા જ શોર્ટકટ જોવા માટે અમારી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશ સરને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરો।